ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. તમે બધા મજામાં હશો? અને આજે આપણે બનાવીશું રાજા રાણી પરાઠું. રાજા રાણી પરાઠા એમાં બધા વેજીટેબલ બી આવી જશે, જેટલા આપણા ઘરે હાજર હોય એટલા, અને ચીઝ, બટર, લસણની ચટણી, પનીર એ બધું નાખીને આપણે કરીશું અને ઓછામાં ઓછા ટાઈમમાં કરીશું, ફટાફટ કરીશું. આ છે બધા વેજીટેબલ, ચીઝ અને પનીર. અને હું ઘઉંનો લોટ લઉં છું, એ બાંધી લઈશ. જો અમે ખાલી મીઠું નાખીને લોટ બાંધી લીધો છે. હવે આપણે ફટાફટ પરોઠું ઉતારીશું, રાજા રાણી પરોઠું. હું ફટાફટ ગેસ ચાલુ કરી દઈશ અને ધીમા તાપે તપવા દઈશ તવીને, અને આપણે મસાલા તૈયાર કરીએ. આ છે આપણા બધા વેજીટેબલ, ચીઝ ને પનીર. એમાં હું બધા મસાલા કરી લઈશ. મસાલામાં છે મીઠું અને મરચું થોડુંક જ, બસ, અને થોડોક જ ગરમ મસાલો, વધારે કંઈ નહીં. આ બધું આપણે મિક્સ કરી લઈશું અને એનું ફિલિંગ્સ તૈયાર કરીશું. રોટલી વણી લઈશું. હવે એમાં નાખીશું મોઝરેલા ચીઝ અને લસણની ચટણી છે મારી જોડે, એ લગાવીશું અંદર. ચલો, હવે આપણે એક લોટો લઈ લઈશું. લોટ થોડો મોટો લેવાનો, લોટ થોડો વધારે લેવાનો, કારણ કે એમાં ફિલિંગ વધારે ભરવાનું છે. આ છે રાજા રાણી પરાઠું, રીચ પરાઠું છે, હેલ્ધી પરાઠું છે, અને વેજીટેબલ, પનીર, ચીઝ બધું આપણે લીધું છે. તો આપણે ફટાફટ રોટલી વણીને તૈયાર કરી લઈશું. અંદર મેં તવીમાં બટર એડ કરી દીધું છે થોડું. આપણે ઘી ગરમ થાય ત્યાં સુધી આમાં આખી મસ્ત ચટણી લગાવી દેવાની, અને જે આપણે આ ભર્યું છે બધું ફિલિંગ મસ્ત પનીર, ચીઝ બધાવાળું એ અંદર એડ કરી દેવાનું. આ થશે આપણું હેલ્ધી પરાઠું. પણ બહુ જ ફિલિંગ ભરવાનું અંદર, તો મજા આવે છે એટલું, અને મોટું થશે. જો કેટલું મસ્ત પરાઠું છે, મોટું. અને મસ્ત દબાઈને વણી લઈશું, અને મસ્ત દબાઈ અને ધીમા હાથે, હળવા હાથે એને વણી લઈશું. આ છે આપણું રાજા રાણી પરાઠું. હવે એને આપણે તળી લઈશું. એના માટે આપણે ઘી ને તેલ અંદર મૂકેલું છે, 2 મિક્સ. એના ધીમે તાપે તળવાનું, અને આ રીતે ઉલટ પુલટ કરીને મસ્ત શેકી લેવાનું. આ રીતે મસ્ત આપણે ઉલટ પુલટ કરી અને શેકી જઈશું. મસ્ત ફૂલશે. થોડું મોટું છે એટલે શેકાતા વાર થશે. અને આમાં મેદો ને ઘઉં 2 મિક્સ કરે, પણ મેં એકલો ઘઉંનો. આ છે આપણું પરાઠું તૈયાર, પણ મેં આને ઘઉંના લોટમાં બનાવ્યું છે. અડધું તમે હાફ મેદો હાફ ઘઉંનો લોટ લઈ શકો, એટલો મેદો લઈ શકો, પણ મેં એકલા ઘઉંના લોટનું બનાવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું છે આપણું રાજા રાણી પરાઠું. બહુ મોટું છે એટલે સાચવીને લઈશું. આ છે આપણું રાજા રાણી પરાઠું. ચલો, એને હું કટ કરીને બતાવું તમને. અને આપણે પીઝાની જેમ કટ કરી લઈશું. અને આ રીતે બધા એના લેયર ઉખાડીને ઉપર ચીઝ હું કરીશું. આ રીતે બધું, આ રીતે આપણે એના ઉપર ચીઝ છીણી દઈશું. રાજા રાણી પરાઠું, એના માટે દહીં, સોસ અને ગ્રીન ચટણી. તો હું તમને ટેસ્ટ કરીને કહું કેવું બન્યું છે. તમે ટ્રાય કરજો. બહુ મસ્ત બન્યું, ટેસ્ટી. તમે ટ્રાય કરજો, અને મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો.